શું તમે રાજકોટની ક્યારેય ગ્રીન ચટણી બનાવી છે કે પછી ખાધી છે? તો ચાલો આજે આપણે રાજકોટની ફેમસ એવી ગ્રીન ચટણી બનાવી લઈશું, જે કોઈ પણ નમકીન, ફરસાણ કે કોઈ પણ ચાટ જોડે ખાવામાં આવતી હોય છે. તો આ રીતે શેકેલા શિંગદાણાને આ રીતે આપણે પહેલાં ગ્રાઇન્ડ કરી લેવાના છે. એ પછી જેટલા શિંગદાણા હોય છે એટલા જ આપણે મરચાં એડ કરી દેવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની છે. 2 લીંબુનો રસ એડ કરીને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે. તો આ રીતે સારી રીતે ચટણી પીસાઈ જાય એ પછી આ ચટણી તમે આ રીતે ફ્રીઝમાં પણ સ્ટોર કરી શકો અને 15થી 20 દિવસ સુધી આ ચટણીમાં કંઈ જ નથી થતું હોતું. બસ પાણી નથી એડ કરવાનું હોતું. જ્યારે તમારે આ ચટણીને થોડી એવી પતલી જોઈતી હોય ત્યારે તમે પાણી એડ કરીને આ ચટણીને ચાટમાં, નમકીનમાં કે પછી આ રીતે ગાંઠિયામાં કે ચિપ્સમાં તમે આ ચટણી યુઝ કરી શકો છો. તો તમે પણ આ ચટણી ઘરે જરૂરથી એકવાર બનાવજો અને ટ્રાય કરજો.